તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। આ ઓડિયોમાં તમને બહુ મજા આવશે। એમાં પ્રેમી પંખીડા છે તે છોકરીના ઘરવાળે છોકરાની ખબર પડી જાય છે કે આ બીજે બોલે છે અને ફોનમાં વાતો કરે છે ને એવી ખબર પડી જાય છે। એટલે છોકરીવાળાના ઘરવાળા છોકરાને મારવા જાય છે। તેના વિશે આ છોકરો શું કહે કે છોકરી શું કહે તે સાંભળો। ઓડિયો સારો લાગે તો કમેન્ટ કરજો। તો હવે સાંભળો ઓડિયો। હા ક્યાં છો? બસ તમે જે બાકી રાખ્યું હતું તમે એમ કહેતા હતા આપણે સાંજના તો મારા ફોન નો ઓલા કઈ પાસવર્ડ ઘટના છે ટેન્શન નો 2212 બધું થઈ જાય મજા હા આવે અને હવે મારું નક્કી ત્યાં નથી। થાય તો પછી હવે હું અસ્પાયરમાં કહું જવું એટલું સાંભળજો। ચડી નથી મારું જે મારે મહેમાન એમાં એવું થયું કે પેલા જો મારી ઓલી ગર્લફ્રેન્ડ હતી ને એના ઘરે ખબર પડી ગઈ હતી। હા તો ત્યારે માથાકૂટ થઈ હતી। તો પછી બીજી વાર એને મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો। હમ તો એને મને એ રીતે મેસેજ કરીને મને હલવાડ્યો। હમ પછી તે દિવસે રાતે મારા ઘરે બધા આવ્યા હતા મારવા મને। તો હા કેદી કેટલા દી પહેલા ફેરા ને એ પેલા હા તો હું ઘરે સૂતો હતો, મને હા જગાડીને મને કે તું ફેનિલ ગોયાડે। મેં કીધું હા। તો જૂના મને એક જૂના લાફો વાળા હા એ જે હતું ને પણ એ એવું કરવા ના આવ્યા ના જૂના વાળા એટલે ઈ હતું ને એને હવે મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો। હમ તો એના ઘરે ખબર પડી ગઈ છે ને તો એને બધું મારી પર નાખી દીધું। જૂના વાળા એક પછી નવા વાળા એક જ હતું ઈ એક જ છે ઓકે એમ ઓકે જૂનું ઓકે હા હા પછી તો એને મારા ઘરે આવીને મને કે ફેનિલ ગોયાણી તું। મેં કીધું હા। તો એમ કરીને એક લાફો માર્યો। મને હા જેવો લાફો માર્યો ને હમ એવો મેં બેયને માર્યા। તો ઈ આવ્યા હતા કંઈક 5-6 જણા હમ મોટી ગાડી લઈને આવ્યા હતા। બપોર દિવસના મારી સોસાયટીમાં બધાને પૂછતા આ ક્યાં રહે છે હમ એ રીતનું હતું। તો કોઈએ કીધું જ નહોતું કે અહીંયા રહી છે। તો રાતે એકે કીધું ને તો આવ્યા હતા ઘરે। તો એમાં મારા પપ્પા વચ્ચે આવ્યા ને તે એને હાથે વાગી ગયું હતું, લોહી હમ નીકળ્યું હતું। હમ પછી ઓલા ત્યાં પ્રમુખ છે ને હરિકર અમારા હમ એને બધું પતાવ્યું હતું। એ કોક એને કઈક વાત કરીને એને કોક પતાવ્યું। પછી એ કે હવે મેસેજ તું ન કરતો અને એનો નહીં આવે। મેં કીધું વાંધો નહીં। હમ તો મેં મેસેજ કર્યો નથી પછી અને એનો કઈ આવ્યો નથી। હમ પછી આ વાત મેં કોઈ નથી કીધી। હું હમ જ્યાં બહાર જાઉં ને હમ ત્યાં અહીંથી મને મારવાની ટ્રાય કરે છે। એક હમ વાર મોટા વરાછા બેઠો હતો તો હમ ત્યાંથી મને મારવા આવ્યો। હમ દોસ્તાર હારે હતો ને તો આવે છે કોણ મારવા મને એન તો પપ્પા કે એન ભાઈઓ એન પપ્પા નથી, તો એન કાકા છે। એન કાકા, એન ફુવા અને એન મામા 3 છે। હા તો મને વાહેથી મારવા આવ્યા। ઈ નથી આવતા, બીજાને મોકલે છે। હા તો આપણને તો ખબર પડી જાય કે નહીં કે કોણ આવે છે। હમ પછી એક વાર મોટા વરસ વીઆઈપી જતો હતો ને હમ ત્યારે ગાડી ભટકાડવાની કરી છે એને। એ હમ આવું એને 3 થી 4 વાર કરેલું છે। હમ તો હવે હું એને ઘરે જાઉં છું ઓલીના અને હમ એને પતાવીને હું દવા પી જાઉં નથી। એને પતાવીને શું છે? મારી વાંહે પડી ગયા છે ઈ। તું ક્યાં છો અત્યારે? હું અત્યારે બહાર છું। મોટા વાળા છે કેપિટલ ફાર્મે ના ના મારથી આવ્યો નહીં કામ છે હોય। પછી તારે જે કરવું એ કરજો પેલા મારી પાસે રૂબરૂ પણ મારથી હોય એમ નથી। શું કરવા બસ એમ મેં તું તને ક્યાં છો કેવા જ ફોન અત્યારે ઘરે કર્યો। છો કે નહીં હું ઘરે નથી, ઘરે તો વાત ન થાય ને। તું એને ઘરે જઈને શું કરી હું એને માર નાખી બસ, બીજું મારે કાંઈ નથી જોતું। શું કરવા એ મને પણ મારતો મારી વાંહે પડી ગયા છે હા ઈ। તો એ પણ સોલ્યુશન થઈ જાય ને તો આપણે શું કરવા કોઈને ઓલું કરવું જોઈએ? એને કેટલી વાર કીધું અને એને તે દિવસે વાંહેથી ઘા કર્યો તે રેડી। તાર તો એક પપ્પાને કીધું મારા પપ્પાને મેં કહ્યું આવડું આવું કરે છે ઈ? નહીં, એ મેં નથી કીધું હા, અને તો એ કહેવાનું તારે નથી। તારે કઈ નથી કરવાની, એમ બધા પતાવી દેવું। તું છે ને બેદી શાંતિ રાખ, કાલ સાંજે તારો પર મળ લો। ના ના હું કહેવાનો નથી। હવે સાંભળે એમાં એવું છે એને પછી વધી જાય ને ખોટું ઈ કરતા મેળ એ નથી આવે। કાંઈ ન થાય, આ થાય તો પછી શું વધી જાય તને ખબર છે? પાછળ બધા કેટલા હેરાન થાય તને ખબર છે? પણ બધી વસ્તુના સોલ્યુશન હોય, બરોબર? ઉતાવળો કોઈ ડિસિઝન આપણે શું કરવા આપણી લાઈફ બગાડવી છે? આમ થાય બગાડી તો છે ઇજ્જતની કાંઈ કમાત બગાડી કે નથી, કાંઈ જ થયું બધાય નથી, બધું ઓકે જ છે। તું છે ને શાંતિ રાખ, ઘરે રે બેદી, તો આનું કાલ તારો પર મળી લે। તારે કાંઈ કરવા જ નથી। કાંઈ અત્યારે નહીં ક્યાં ચાલ, ઉભો છો? હું બહાર છું। તું ઘરે વહી જા, બરોબર? હું નથી જવાનો હવે। શું કરવા નથી જવાનું પણ? બસ એમ, હવે હું માર્યા વગર નથી રહેવાનો એને। પણ એને તારું શું કરી મને એમ કે છોકરીએ
એને એમ નહીં, એક વસ્તુ છે, હવે જો હું કઈ એની પાસે નથી ગયો રેડી, હા. એ મારી પાસે સામેથી આવેલી, હા. પછી એની માથે ભીણ પડી તો એને નામ નાખી દીધું મારું, અને હા. મારો આઈડી પાસવર્ડ એની પાસે હતો, હા. તો એને બધી મેસેજ કરીને એ રીતે વાત કરીને પછી સ્ક્રીનશોટ પાડીને આખા, પછી તે દિવસે ઘરે મેસેજમાં આવીને શું છે, મેસેજમાં શું છે ઈ કે મને. એ તો બહુ લાંબુ છે, મને નથી ખબર. એને બતાવ્યું તું તે દી મને સીધો લાફો માર્યો ને, હા. તો તે દિવસે મેં એને સીધું હું મારવા જ મળ્યો તો, બીજી કઈ વાત જ નહોતી. એમ નહીં, નોર્મલ શું છે, મેં મેસેજ માં કે થોડી ઘણી તને ખબર હશે ને? મને નથી ખબર. એને કર્યું તું, હું સૂતો હતો ઘરે, મને ખબર નથી. હું સૂતો હતો ને મને જગાડીને સીધો મારવા જ મળ્યા, આવીને લાફો માર્યો ને મેં હામાં માર્યા એને બેયને. તાર પાસે ગાડી છે અત્યારે કે નથી? હા છે. તો તું આ કેપિટલ ફાર્મ આવે પેલા. ના હું નહીં આવું, હવે મારું નક્કી નહીં, બસ એટલું. નક્કી ને એવું ન હોય ફેનિલ, તાર માનવાનું છે કે નથી માનવાનું? નહીં, હવે હું કોઈનું નહીં માનું, બસ એને મારી નાખે, હું મરી જવાનો. તું એને કેમ મારીશ? અરે હું તો ગમે એમ મારી લઈ, અને ઘરે જઈને હું માર નાખી. પણ એના મન તારામાં ફરક શું એમ કે તું. તો કેવું લાગ્યું મિત્રો રેકોર્ડિંગ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જે આ છોકરો છે તે કેવું પગલું ભરવાનું કહી રહ્યો છે, આના વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ કરજો. અને ઓડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.